नेक्स्ट फंक्शन આપણે લીધેલું હતું w is equals to minus v w is equals to minus v એટલે આપણે જે v ઉપર જે ડિફાઇન કર્યું છે ઉપરના એક્ઝામ્પલમાં એનું એ જ એક્ઝેક્ટલી લેવાનું છે x, y, z તો માઇનસ v એટલે માઇનસ x, માઇનસ y, માઇનસ z થશે અને ડોટ ઓપીએસ છે તો એની ઉપર ખ્યાલ આવશે તો લેમ્બડા ડોટ w તમે પૂછો એટલે -1 + -1 + -1 is equal to -3 so w is nothing but the value with negative divergence હોય તો એને સિંક કહેવાય એટલે આવું વેક્ટર પૂછી અને સોર્સ છે કે સિંક છે એ પણ પૂછી નાખે છે એ તમને ખ્યાલ આવવો જોઈએ ઓકે ગ્રાફિકલી તમે જો 2 ડાયમેન્શન કેસમાં ઓબ્ઝર્વ કરો એટલે ખ્યાલ આવશે કે આ 2 યુનિટ જેટલા વેક્ટર બધા આઉટવર્ડ ડાયરેક્શનમાં જ આવે છે એટલે જે ઓરિજિન પોઈન્ટ છે એ પોઈન્ટ એ સોર્સ થશે ત્યારે એના પછીનો જે ગ્રાફ છે રાઈટ હેન્ડ સાઈડમાં આવ્યો છે એમાં બધા જ વેક્ટર એ ઓરિજિન તરફ જાય છે બરાબર તો એ સિંક થશે ઓકે આગળ વધીએ એ વેક્ટરની ડિફાઇન કરીને આપ્યું છે સપોઝ કે એ 2x + 2x, 5y v નામનો વેક્ટર અને w નામનો વેક્ટર તમને આવો આપ્યો છે -2x, -5y તે આનું તમે જો ડાયવર્જન્સ ગોતો તો del by del x of 2x plus del by del y of 5y એટલે 2 + 5 2 + 5 એટલે 7 એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડમાં જે વેક્ટર ફીલ્ડ છે 2x + 5y 2x + 5y એનું ડાયવર્જન્સ તમને +7 મળશે અને -2x -5y w નામનું જે વેક્ટર ફીલ્ડ છે એનું ડાયવર્જન્સ તમને -7 મળશે એટલે એ નેગેટિવ ડાયવર્જન્સ છે એટલે કે એ સિંક છે જ્યારે v એ પોઝિટિવ ડાયવર્જન્સ છે એટલે એ સોર્સ છે હવે એ ટાઈપનો જનરલાઇઝ એક્ઝામ્પલ ઉપર જઈએ કેમ કે આ v છે એ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ કહી શકાય સપોઝ કે f12 નામનું એટલે બોલ્ડ f છે that is nothing but that is capital F12 F12 is given by this form x² z I caret -2 y³ z² j caret plus xy² z k caret find divergence of F12 at the point 1, -1, 1 હવે આ પોઈન્ટ આપણે ડાયવર્જન્સ ગોતવાનું છે એ પછીની વસ્તુ છે પહેલા તમારે ડાયવર્જન્સ xyz ના ફોર્મમાં ગોતવાનું આવે એટલે આવું ના જેવું કે પહેલા ફંક્શનનું ડેરિવેટિવ પૂછવું હોય તો ડેરિવેટિવ ગોતી લેવાનું પછી કોઈ ટિપિકલ પોઈન્ટ આગળ તમારે એની વેલ્યુ ગોતવાની સેમ અહીંયા f12 જે વેક્ટર પોઈન્ટ ફંક્શન છે હવે આ જે વેક્ટર પોઈન્ટ ફંક્શન તમને ijk ના ફોર્મમાં આપ્યું છે તરત આપણે માટે કન્વીનિયન્ટ આ છે કે i ની સાથે જે હોય મલ્ટીપ્લિકેશનમાં એ ફર્સ્ટ કોઓર્ડિનેટ જેની સાથે જેટલું મલ્ટીપ્લિકેશનમાં હોય એ સેકન્ડ કોઓર્ડિનેટ અને k ની સાથે જેટલું મલ્ટીપ્લિકેશનમાં હોય એ થર્ડ કોઓર્ડિનેટ ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ કોઓર્ડિનેટ ના ફોર્મમાં તમારે લખવું હોય એટલે વચ્ચે કોમા આવશે પ્લસ સાઇન નહીં આવે અને સાદો બ્રેકેટ કરવાનો આવશે એટલે આ જ f12 નામનું વેક્ટર ફીલ્ડ એને તમે વેક્ટરના ફોર્મમાં અથવા તો બ્રેકેટના ફોર્મમાં આમ લખી શકો x² z, -2 y³ z² xy² z કેમ કે આપણને કન્વીનિયન્ટ આ જ પડશે વધારે now divergence of f12 that is lambda dot f12 lambda dot f12 એટલે ડોટ પ્રોડક્ટ છે now what is lambda so lambda is nothing but del by del x del by del y del by del z dot again the vector f bar is this one x² z, -2 y³ z² x y² z. So what we have to do? We have to do the dot product of these two vectors. So del by del x of its first coordinate x² z. That means this one del by del x of x² z plus del by del y of second coordinate -2 y³ z². That is this one
and del by del z of third coordinate, that means del by del z of x y square z. So now find out partial derivative of x square z with respect to x. That will be 2xz. This one 2xz. Similarly, partial derivative of minus 2 y cube z square with respect to y. So we will get minus 6 y square z square. This one. And same partial derivative of x y square z with respect to z, that is x y square. Same. So finally, our answer of divergence of f bar, that is 2xz minus 6y square z square plus xy square. You can observe that there is no ijk. That means this quantity is nothing but a scalar quantity. આના દ્વારા તમને એક સાદું રિયલ નંબર આન્સરમાં મળશે, વેક્ટર નહીં મળે. ડાયવર્જન્સ થી હંમેશા આપણને એક સ્કેલર ક્વોન્ટિટી મળે છે. Okay, still we have to find out the divergence of f bar at this point. So now we have to substitute x is equal to 1, y is equal to minus 1 and z is equal to 1 in this value. So divergence of f at this point is 2 into x into z, એટલે 2 into 1 into 1 minus 6 into y એટલે minus 1 છે, તો minus 6 into minus 1 નો square plus 1 નો square plus xy square એટલે 1 into minus 1 નો square. એટલે finally આનું simplification થયો એટલે 2 minus 6 plus 1 એટલે minus 3 તમને આન્સર મળે છે. આ minus 3 એ તમને જે f bar વેક્ટર ફીલ્ડ આપેલું છે એના ટિપિકલ આ જે પોઈન્ટ આપેલું છે ઈ પોઈન્ટ આગળનું ડાયવર્જન્સ મળ્યું છે. હવે ઈ પોઈન્ટ આગળનું ડાયવર્જન્સ નેગેટિવ આવ્યું, ધેટ મીન્સ આ પોઈન્ટ આગળ તમારું વેક્ટર ફીલ્ડ સિંક છે, સોર્સ નથી. જો પોઝિટિવ આવ્યું હોત તો સોર્સ બને. એટલે આ પોઈન્ટને બદલે આપણે કદાચ કંઈક જુદો ફેરફાર કરી દઈએ પોઈન્ટમાં, -1 +1 -1 એવું કદાચ કંઈક તમે મૂકી દો તો મે બી પોસિબલ છે કે આન્સર -3 ને બદલે કંઈક જુદો આવી શકે, +3 કે +4 કે એવો પણ આવી શકે. શું આવે એ તો કેલ્ક્યુલેશન કરી ત્યારે જ ખ્યાલ આવે, પણ પોઝિટિવ આન્સર આવે તો એ પોઈન્ટ આગળ વેક્ટર ફીલ્ડ સોર્સ છે તેમ કહેવાય. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન આપણે જોવાની છે કર્લ ઓફ એ વેક્ટર પોઈન્ટ ફંક્શન. વેક્ટર પોઈન્ટ ફંક્શન આપણે માની લો કે u નું u જ રાખીએ. u એટલે બોલ્ડ u છે, મીન્સ કે u બાર છે, અને u of xyz is equals to u1, u2, u3 અથવા તો u1i plus u2j plus u3k. આપણે માટે કન્વીનિયન્ટ આ જ રહેશે કે u1, u2, u3 એ વેક્ટર ફોર્મમાં આપણે લખીએ કે જ આપણને વધારે કન્વીનિયન્ટ છે. તો યાદી આપી દઉં પાછી. divergence of any vector field એટલે divergence of u bar, that is lambda dot u bar, and now the another definition, curl of any vector field u bar, curl of any vector field u bar is equals to lambda cross u bar. અને ભૂતકાળ યાદ કરાવી દઉં, gradient of any scalar point function phi એટલે એમાં ખાલી lambda phi, વચ્ચે ડોટ કે ક્રોસ કાઈ નહીં. lambda phi એટલે lambda ના ત્રણે ત્રણ કોઓર્ડિનેટ del by del x, del by del y, del by del z એ ત્રણે ત્રણ phi ઉપર એપ્લાય થતા. જ્યારે ડોટ અને ક્રોસ એમાં ફેર પડશે. તો હવે સવાલ આવ્યો lambda cross u bar એટલે કેમ ગોતવાનું? તો lambda cross u bar બે વેક્ટર વચ્ચે ક્રોસ પ્રોડક્ટ આપણે ગોતવાની હોય. બે વેક્ટર વચ્ચે ક્રોસ પ્રોડક્ટ ગોતવી હોય, સપોઝ કે બે વેક્ટર x બાર અને y બાર હોય, અને x બાર અને y બાર ની ક્રોસ પ્રોડક્ટ x બાર ક્રોસ y બાર ગોતવાનું હોય તો આવી રીતે ગોતતા. i j k પેલા x વેક્ટરના કોઓર્ડિનેટ x1 x2 x3, પછી y વેક્ટરના કોઓર્ડિનેટ y1 y2 y3. એટલે સેમ એ જ રીતે lambda cross u bar, that is i j k. હવે lambda ના કોઓર્ડિનેટ એટલે del by del x, del by del y, del by del z, અને
ત્યાર પછી વેક્ટર u ના કોઓર્ડિનેટ u1 u2 u3 આ ડિટરમિનન્ટ નું એક્સપાન્શન કરો એટલે તમને જે આન્સર મળશે that is curl of u bar. Curl of u bar એટલે લેમ્બડા ક્રોસ u bar. હવે એનો આન્સર કેવી રીતે મળશે તો હું તમને એમે સાઈડમાં હેન્ડ રિટન લખેલું છે તમને ખ્યાલ આવશે કે આનું એક્સપાન્શન કરો એટલે ફર્સ્ટ રો થી જ કરવાનું છે i ઇન્ટુ શું આવશે તો કે i ઇન્ટુ આ ડિટરમિનન્ટ. હવે આ ડિટરમિનન્ટ એટલે ડેલ બાય ડેલ વાય ઇન્ટુ u3. હવે ઇન્ટુ u3 આપણા સાદા નોર્મલ ડિટરમિનન્ટના એક્સપાન્શન તરીકે આપણે લખીએ. અહીંયા એ u3 મલ્ટીપ્લિકેશનમાં નથી કેમ કે આ ડેલ બાય ડેલ વાય કોઈ નંબર એ ઓપરેટર છે એટલે ડેલ બાય ડેલ વાય એ u3 ઉપર એપ્લાય થશે. ધેટ મીન્સ કે આ ડિટરમિનન્ટનું તમે એક્સપાન્શન કરો તો આમ થશે ડેલ u3 બાય ડેલ વાય માઈનસ ડેલ u2 બાય ડેલ z જે i ની સાથે મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે કે ફર્સ્ટ કોઓર્ડિનેટ આવશે. હા તમને પાછું યાદ આપી દઉં કોઈ પણ બે વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ કરો એટલે હંમેશા તમને એક વેક્ટર મળશે અને એ વેક્ટર એ r3 નો જ હોવો જોઈએ અને આ બે વેક્ટર એ r3 ના જ હોવા જોઈએ તો જ ક્રોસ પ્રોડક્ટ તમને મળી શકે છે. તો i ની સાથે મલ્ટીપ્લિકેશનમાં આ ડિટરમિનન્ટ આવશે del by del y of u3 that means del u3 by del y minus del u2 by del z. સેમ હવે માઈનસ જે ઇન્ટુ માઈનસ જે ની સાથે મલ્ટીપ્લિકેશનમાં તમારે કેટલું મૂકવાનું આવશે તો કે આ માઈનસ જે વાળી જે કોલમ છે એ અને જે વાળી જે રો છે એને રિમૂવ કરી દો તો તમને આ જે ડિટરમિનન્ટ જેને માઇનર કહેવાય છે વધે છે તે મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે કે del u3 by del x minus del u1 by del z એટલે કે del u3 by del x minus del u1 by del z. ધ્યાન દેજો એમાં માઈનસ જે છે એટલે જેની સાથે જેટલું મલ્ટીપ્લિકેશનમાં હોય એ આખો સેકન્ડ કોઓર્ડિનેટ થશે એટલે માઈનસ સહિત આટલું આખું તમે લો તો સેકન્ડ કોઓર્ડિનેટ થાય. માઈનસ તમે જો અંદર આપી દો તો del u3 by del x નેગેટિવ થઈ જશે અને del u1 by del z પોઝિટિવ થઈ જશે. આમ સેકન્ડ કોઓર્ડિનેટ એમાં તમે ટર્મ ઇન્ટરચેન્જ કરી દો તો આવી રીતે ટર્મ મળશે del u1 by del z minus del u3 by del x. ફર્સ્ટ કોઓર્ડિનેટ એટલે i ની સાથે જે મલ્ટીપ્લિકેશનમાં છે તે del u3 by del y minus del u2 by del z that is this one first coordinate. અને સેમ હજી k ની સાથે જે મલ્ટીપ્લિકેશનમાં હશે થર્ડ કોઓર્ડિનેટ એ બીજું કાંઈ નહીં કે આ માઇનોર અથવા તો આ ડિટરમિનન્ટના એક્સપાન્શન થી તમને જે વેલ્યુ મળે એ એટલે કે del by del x of u2 that means del u2 by del x minus del u1 by del y. Del u2 by del x minus del u2 del u1 by del y that is this one the third coordinate of lambda cross u bar. ચાલો એટલે હવે આ u1 u2 u3 એ આપણા u ફંક્શન જે તે આપેલું હોય એ પ્રમાણે તમને ક્વેશ્ચનમાં આપેલા હોય u1 u2 u3 એ x y z ના કોઈક ને કોઈક ફંક્શન હશે. ઓકે હવે આમાં એક સારી પ્રોપર્ટી છે ડાયવર્જન્સમાં તમારે પ્રોપર્ટી હતી નોટના ફોર્મમાં તમને આપી હતી if divergence of any vector field u bar is 0 ત્યાં સાદા 0 છે ધ્યાન દેજો 0 બાર નથી કેમ કે ડાયવર્જન્સ છે એ એક સ્કેલર મળે છે. So divergence of u bar is equal to 0 and that u bar is called solenoidal vector field. Same એવી રીતે અહીંયા if curl of u bar is 0 bar ધ્યાન દેજો કર્લ છે એક વેક્ટર આન્સરમાં આપે છે તમને વેક્ટરમાં આન્સર દેતા હોય તો કર્લ ઓફ u bar એ સાદો 0 ન મળે પણ 0 વેક્ટર મળી શકે અને જો કોઈ વેક્ટર ફીલ્ડ u bar નું કર્લ તમે ગોતો અને 0 બાર વેક્ટર ફીલ્ડ તમને મળે આન્સરમાં 0 વેક્ટર મળે તો એ u bar વેક્ટર ફીલ્ડને ઇરરોટેશનલ વેક્ટર ફીલ્ડ કહેવાય. ઇરરોટેશનલ એટલે જેમાં રોટેશન કાંઈ થતું નથી એને બીજું નામ પણ છે એને કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ પણ કહેવાય છે. આગળ જતા એ નામ આવશે આમાં કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ અથવા તો ઇરરોટેશનલ વેક્ટર ફીલ્ડ. ધેટ મીન્સ એની પ્રોપર્ટી કે એ વેક્ટર ફીલ્ડ u બાર નું કર્લ છે એ 0 બાર આપવું 0 બાર એટલે 0,0,0 સિમ્પલ સ્કેલર 0 નહીં. ચલો આમાં કર્લમાં પણ આ અમુક પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી ફટાફટ આપણને ધ્યાનમાં આવે એવી છે કે ભાઈ લેમ્બડા ક્રોસ
u plus or minus v, then lambda cross u plus or minus lambda cross v, એટલે કે lambda છે, lambda અને cross છે એ u અને v બે ઉપર expand થઈ શકે છે. Same lambda cross phi of u, that is lambda phi cross u plus lambda of phi into lambda cross u. એટલે એક ટાઈપનો ડેરિવેટિવનો જે રૂલ છે એ ટાઈપનો આમાં ફોલો થાય છે. હવે આ જે થર્ડ રૂલ છે ને, આ ટાઈપનું તમારે ત્રણ વેક્ટરમાં ક્રોસ પ્રોડક્ટ જે ડિફાઇન થતી હતી જે 11 12 માં તમારે આવી ગઈ છે, એ જ કન્સેપ્ટ અહીંયા આવેલો છે કે ભાઈ u ક્રોસ v ક્રોસ w અથવા x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર એવું જે તમારે હતું અને એનું ડોટ પ્રોડક્ટમાં કન્વર્ટ કરી અને ડિફાઇન થતું હતું, એ જ વસ્તુ અહીંયા મૂકેલી છે. અહીંયા ફેર ખાલી એટલો છે, u ને v એ તો વેક્ટર જ છે, પણ લેમ્બડા છે એ એક ઓપરેટર છે, પણ ઓપરેટર છે એ એક વેક્ટર જ છે, કેમ કે એમાં ત્રણ કોઓર્ડિનેટ del by del x, del by del y, del by del z એવા ત્રણ કોઓર્ડિનેટ છે. તો એ પ્રમાણે જ આ કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. હવે કર્લનું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન શું છે? તો કે કર્લ તમને રોટેશનની મેગ્નિટ્યુડ આપે છે. કોઈ પણ પદાર્થ હોય એની કોઈ શાફ્ટને ફરતે એનું રોટેટ થતી હોય તો એ રોટેશનની જે મેગ્નિટ્યુડ હોય અને એનું ડાયરેક્શન હોય એ તમને કર્લ દ્વારા આપવામાં આવે છે. એટલે અહીંયા એ જ કન્ડિશન આપી કે જો કર્લ છે એ 0 બાર તમને મળતું હોય, ઇટ મીન્સ કે રોટેશન થતું નથી. રોટેશન થતું નથી એટલે એને સ્ટેટિક કહેવાય, અને એટલે એને ઇરરોટેશનલ વેક્ટર ફીલ્ડ પણ કહેવાય છે. તો ઇરરોટેશનલ વેક્ટર ફીલ્ડ, જેને બીજું નામ છે કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ, બે શબ્દ વપરાય છે એટલે ધ્યાન રાખજો. આમાં મને કે કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ શબ્દ આવી આપેલો છે. કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ કર્લ ઓફ u બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર, એટલે ઇરરોટેશનલ વેક્ટર ફીલ્ડ એ કહેવાય છે, કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ પણ કહેવાય છે. ચાલો, અને આ કર્લ છે એ r3 ના વેક્ટર હોય તો જ એની ઉપર ડિફાઇન થાય છે, જ્યારે ડાયવર્જન્સ છે તો r2 ના વેક્ટર હોય તો પણ ડિફાઇન થાય છે. ઓકે, ધ્યાન આપજો. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જોઈએ. આપણે એક વેક્ટર ફીલ્ડ આપેલું છે, એનું ટિપિકલ આ પોઈન્ટ આગળ કર્લ કેવી રીતે ગોતવું એ જોઈએ. સો વેક્ટર ફીલ્ડ f બાર, કેપિટલ F બોલ્ડ લેટરમાં આપ્યું છે એટલે f બાર છે એવું આપણે ધ્યાનમાં રાખવાનું. તો વેક્ટર ફીલ્ડ f બાર is given by this one, z into e raised to 2xy I caret plus 2xy cos y j caret plus x plus 2y into k caret. That means this z into e raised to 2xy is our first coordinate, comma 2xy into cos y એટલે સેકન્ડ કોઓર્ડિનેટ થશે, અને x plus 2y એ થર્ડ કોઓર્ડિનેટ થશે. એને આપણે f બાર વેક્ટર ફીલ્ડ છે તો એના ત્રણેય કોઓર્ડિનેટને આપણે આવી રીતે સિમ્બોલ આપી દઈએ. પહેલો કોઓર્ડિનેટ એટલે f1, બીજો કોઓર્ડિનેટ એટલે f2, ત્રીજો કોઓર્ડિનેટ એટલે f3. એવું જો સિમ્બોલ આપી દઈએ તો આ વેક્ટર ફીલ્ડ f1, f2, f3 એવું થયું કહેવાય. હવે આ વેક્ટર ફીલ્ડનું આપણે કર્લ ગોતવાનું છે. તો કર્લ ઓફ f bar is equal to lambda cross f bar, lambda cross f bar, that is defined by this determinant I j k del by del x del by del y del by del z and f1 f2 f3. એટલે હવે જો તમે આ f1 f2 f3 ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો તો પણ ભલે, ન કરો તો નેક્સ્ટ એક્સપાન્શન કર્યા પછી મૂકવી પડશે. મારી દ્રષ્ટિએ અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી દરેક વખતે કન્વીનિયન્ટ નહીં રહે. આ નાનકડા ફંક્શન છે f1 f2 f3, એમાં એક એક ટર્મ છે એટલે વાંધો નહીં. તો અહીંયા એક જ f1 તરીકે એક જ સિંગલ ટર્મ છે અને બદલે બે ત્રણ ટર્મ હોય, એવી રીતે f2 તરીકે બે ત્રણ ટર્મ હોય, f3 તરીકે બે ત્રણ ટર્મ હોય, તો એ બધાયનું લિસ્ટ આ ડિટરમિનન્ટમાં કરવું તમારે માટે અઘરું પડશે. તો ત્યારે f1 f2 f3 રેવા દેવા વધારે સારા પડશે. અત્યારે તો આપણને આ મોઢે સીધો આન્સર આવી શકે એવી ટર્મ આપેલી છે એટલે એક્ઝામ્પલ ઈઝી છે. ત્યાં તમે f1 f2 f3 ની વેલ્યુ ડિટરમિનન્ટમાં મૂકી દો તો ચાલશે, એટલે I into આ ડિટરમિનન્ટ એટલે કે del by del y of x plus 2y minus del by del z of f2 એટલે 2xy cos y, એટલે કે અમને આ ટાઈપનું મળશે del by del y of x plus 2y minus del by del z of
2xy cos y minus j caret into del by del x of x plus 2y minus del by del z of z into e raised to 2xy એટલે કે del by del x of f3 minus del by del z of f1 એવું આવશે એટલે કે f1 f2 મારી દ્રષ્ટિએ આ સ્ટેપ સુધી રહેવા દો અને પછી વેલ્યુ મૂકો તો કન્વીનિયન્ટ રહેશે છતાં આમાં કઈ વાંધો આવે એવું નથી અને નેક્સ્ટ વન સેમ પ્લસ k કેરેટ ઇન્ટુ હવે આ ડિટર્મિનન્ટ છે એટલે del by del x of 2xy into cos y minus del by del y of z into e raised to 2x એટલે ફાઇનલી તમને આ વેલ્યુ મળશે તો હવે આનું સિમ્પ્લિફિકેશન જ દેવાનું છે તો x plus 2y નું y થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે આપણને આની વેલ્યુ મળશે તો y થી પાર્શિયલ ડેરિવેટિવ 2 મળશે સેમ 2xy cos y નું z થી પાર્શિયલ ડેરિવેટિવ તો આમાં z જેવી ટર્મ છે જ નહીં એટલે બાકીનું બધું કોન્સ્ટન્ટ થાય z થી પાર્શિયલ ડેરિવેટિવ કોન્સ્ટન્ટ તો તમે કરો તો 0 થાય એટલે 2 - 0 એ બ્રેકેટની અંદર તમને રિઝલ્ટ મળશે ઓકે એ ફર્સ્ટ કોઓર્ડિનેટ થઈ ગયો સેમ આગળ વધીએ minus j into second coordinate એટલે x plus 2y નું x થી પાર્શિયલ ડેરિવેટિવ તો x plus 2y નું x થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે આનું 1 થશે આ 2y નું 0 થઈ જશે એટલે 1 minus z into e raised to 2xy નું z થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે e raised to 2xy કોન્સ્ટન્ટ થાય બહાર નીકળી જશે અને z નું ડેરિવેટિવ 1 થશે એટલે minus e raised to 2xy એ એનું પાર્શિયલ ડેરિવેટિવ થશે સેમ પ્લસ k into આનું તમારે x થી કરવાનું છે પાર્શિયલ ડેરિવેટિવ x થી કરવાનું છે એટલે y કોન્સ્ટન્ટ છે એટલે 2y cos y એટલું આખું કોન્સ્ટન્ટ થઈ જશે બહાર નીકળી જશે અને x નું ડેરિવેટિવ 1 થશે એટલે ફાઇનલી તમને એનું પાર્શિયલ ડેરિવેટિવ x થી કરો એટલે 2y cos y મળશે માઈનસ z e raised to 2xy આનું y થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે ધ્યાન દેવાનું y થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે z કોન્સ્ટન્ટ એટલે z છે મલ્ટીપ્લિકેશન માં બહાર આવી જશે e raised to 2xy નું ડેરિવેટિવ e raised to 2xy as it is અને 2xy નું with respect to y partial derivative ચેન રૂલ એપ્લાય કરો એટલે 2x આવશે આમ ફાઇનલી તમને z into e raised to 2xy નું y થી partial derivative આવું મળશે z into e raised to 2xy into 2x ઓકે આ આખો વેક્ટર છે હવે આ આખું તમને ijk ના ફોર્મમાં છે એને બદલે તમે સામું કોમાના ફોર્મમાં લખી નાખો તો પણ ચાલે સીધું કોમાના ફોર્મમાં લખ્યું હોય તો પણ ચાલે ijk ના ફોર્મમાં લખો જ નહીં ઓકે આગળ વધીએ હજી આપણે જે વેલ્યુ ગોતવાની છે એ આ કર્લ ગોત્યું છે આપણે f બાર નું એ કર્લ we have to find out at typical these 2, 0, 3 point. So we have to substitute x is equal to 2, y is equal to 0 and z is equal to 3 in this value of curl of f bar એટલે આ f bar કર્લ છે એમાં x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 0 અને z ની જગ્યાએ આપણે 3 સબસ્ટિટ્યુટ કરી દઈએ એટલે અહીંયા 2i છે અહીંયા તો x y z જેવું કંઈ છે જ એટલે ત્યાં 2i ના 2i as it is રહેશે માઈનસ j બાર ઇન્ટુ જે આમાં રિઝલ્ટ છે એમાં x અને y ની જગ્યાએ તમારે મૂકવાના આવશે 2 અને 0 2 અને 0 મૂકો એટલે e raised to 0 થઈ જશે e raised to 0 એટલે 1 થઈ ગયા e raised to 0 1 થઈ ગયા એટલે આ 1 minus 1 1 minus 1 એટલે 0 થઈ જશે એટલે સેકન્ડ કોઓર્ડિનેટ 0 આવી ગયો જેની સાથે મલ્ટીપ્લિકેશન સેમ એવી રીતે થર્ડ કોઓર્ડિનેટ k ઇન્ટુ જે મલ્ટીપ્લિકેશનમાં છે એમાં x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 0 z ની જગ્યાએ 3 મૂકવાના એટલે 2 into 0 into cos 0 હવે cos 0 1 થાય પણ મલ્ટીપ્લિકેશનમાં 0 આવી ગયા એટલે આ આખી ટર્મ 0 થઈ જશે માઈનસ z ની જગ્યાએ 3 મૂકો એટલે 3 into e raised to 2 into 2 into 0 એટલે e raised to 0 into 2x એટલે 2 into 2 એટલે 4 4 into 3 12 અને e raised to 0 એટલે 1 12 into 1 that is 12 so minus 12 એટલે આખાનું સિમ્પ્લિફિકેશન થશે અને -12 plus 0 એટલે ફાઇનલી આટલાનું સિમ્પ્લિફિકેશન થયું -12k that means curl of f bar is equal to 2i minus 0j minus 12k એટલે 0 વાળી ટર્મ હોય તો ન લખો તો ચાલે એટલે 2i minus 12k એને કોમાના ફોર્મમાં લખવું હોય તો 2, 0, -12 એવો આન્સર મળે સેમ સેકન્ડ એક્ઝામ્પલ ઓબ્ઝર્વ કરો થોડું કે હવે f1 f2 f3 તરીકે તમને જે xyz ના ફંક્શન આપેલા છે એ ખૂબ જ
નાનકડા આપવાને બદલે એટલે કે સિંગલ ટર્મના આપવાને બદલે 2 થી 3 કે 4 ટર્મ આપી હોય તેવા છે તો એમાં ડિટર્મિનન્ટમાં તમે આ જગ્યાએ જે સીધા f1 f3 ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દીધી છે કે ત્યાં ન કરો અને f1 f2 f3 રહેવા દો તો વધારે કન્વીનિયન્ટ છે. ટેક્સ્ટબુક વાળાએ સીધો આનો યુઝ કર્યો છે, સીધો એનો યુઝ કરી અને એને આ સ્ટેપ જ હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં મૂક્યું છે. એટલે તમારે બને ત્યાં સુધી એવી રીતે સીધું મૂકવું નહીં. આ ઉપરના જે બે ડિટર્મિનન્ટ વાળા સ્ટેપ છે એ લખવાના અને બને ત્યાં સુધી એક્સપાન્શન કરી નાખો ડિટર્મિનન્ટ નું. ત્યાર પછી f1 f2 અને f3 એટલે કે તમને જે વેક્ટર પોઇન્ટ ફંક્શન મળ્યું છે એ ત્રણેય ફંક્શનના ત્રણ કોઓર્ડિનેટ f1 f2 f3 ની xy z વાળી વેલ્યુ એ એક્સપાન્શન કર્યા પછી મૂકો તો વધારે કન્વીનિયન્ટ રહેશે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, કદાચ પૂરો થઈ જશે. ન થાય તો હવે થર્ડ લેક્ચર આપણે સ્ટાર્ટ નહીં કરીએ. ઓકે, ફટાફટ ધ્યાન દેજો. હવે આ એક્ઝામ્પલમાં મેં કોમાના ફોર્મમાં કાંઈ લખ્યું નથી, પણ તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે આ છે એ f1, આ f2 અને આ f3. ઓકે, હવે આનું જે સોરી આમાં શો ધેટ કરી અને પહેલા તો ડાયવર્જન્સ છે. એક વાર તમને જે વેક્ટર ફીલ્ડ આપેલું છે is both solenoidal and irrotational, that we have to prove. Now what is the meaning of solenoidal? Solenoidal, a vector field is said to be solenoidal if its divergence, યાદ રહેવું જોઈએ, ડાયવર્જન્સ એટલે લેમ્બડા ડોટ f બાર અને કર્લ એટલે લેમ્બડા ક્રોસ f બાર. if divergence is 0, simple 0, 0 bar નહીં, divergence is 0 and vector field f bar is called solenoidal. And if curl of f bar is 0 bar, એટલે કે 0 vector આવે, then that vector field is called irrotational vector field or conservative vector field. We have to prove that his vector field is both solenoidal as well as irrotational. That means we have to prove that divergence of f bar is 0 and curl of f bar is also 0 bar. Okay, divergence of f bar 0 prove કરવાના છે તો પહેલા ડાયવર્જન્સ આપણે જોઈએ. તો ડાયવર્જન્સ ગોતવું તો ખૂબ ઈઝી છે. del by del x, del by del y, del by del z, અથવા તો આ છે કે ના ફોર્મમાં ટેક્સ્ટબુકમાં જેમ આપ્યું છે એમ ડોટ આ આખે આખું છે f બાર એટલે કે f1, f2, f3 કોમા ન કરો ને i કે ના ફોર્મમાં લખો તો ચાલે. તો અહીંયા તમારે આ વચ્ચે પ્લસ કરવા પડશે. જો i કે ના ફોર્મમાં લખો તો આ બે પ્લસ તમારે સાઈન મૂકવી પડે. અહીંયા કોમા કરી નાખો તો i કે લખવાની જરૂર નથી. પણ આપણે તો હવે સીધું ડોટ પ્રોડક્ટ એપ્લાય કર્યા પછી શું આવે એ જોવાનું છે. એટલે કે del by del x જે છે that will be apply on first coordinate f1, that is y square minus z square plus 3yz minus 2x એનું del by del x. Same 3xz plus 2xy એની ઉપર એપ્લાય થશે del by del y, એટલે કે del by del y of 3xz plus 2xy. The same third coordinate f3 જે છે એની ઉપર એપ્લાય થશે del by del z, that means del by del z of 3xy minus 2xz plus 2z. સિમ્પ્લિફિકેશન આપી એટલે આ x થી આનું પાર્શિયલ ડેરિવેટિવ કરો તો આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અને ત્રણ ટર્મ એ x વગરની ટર્મ છે એટલે કોન્સ્ટન્ટ ગણાય. તો -2x નો ડેરિવેટિવ -2 થશે એટલે del by del x of f1 that will be -2. Same del by del y of 3xz plus 2xy એમાં y વાળી ટર્મ સેકન્ડ ટર્મ એક જ છે એટલે એનું ડેરિવેટિવ ખાલી 2x આવશે એટલે +2x. અને થર્ડ વન del by del z of 3xy minus 2xz plus 2z, that is only -2x. કેમ કે z થી ડેરિવેટિવ કરવાનું છે તો z વાળી ટર્મ બે જગ્યાએ છે -2xz એનું ડેરિવેટિવ -2x થશે અને +2z એનું ડેરિવેટિવ થશે +2 એટલે -2x + 2. આ બે ટર્મ આપણને મળી. તો આ બે ટર્મને તમે મૂક્યા પછી ઓબ્ઝર્વ કરો તો આમાં બધું પ્લસ માઇનસ વાળું કેન્સલ થઈ જાય છે અને ફાઇનલી છેલ્લે ક્વોન્ટિટી તરીકે 0 વધે છે. એટલે ફાઇનલી બધું ઉડી જાય અને જો 0 વધતા હોય તો ડાયવર્જન્સ ઓફ f બાર ઇઝ ઇક્વલ ટુ 0 એવું આપણને રિઝલ્ટ મળ્યું કહેવાય. અને તો
વેક્ટર ફિલ્ડ F બાર ને સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ કહેવાય. આગળ વધીએ. આપણે હજી એને ઇરોટેશનલ છે એવું પણ પ્રૂવ કરવાનું છે. તો ઇરોટેશનલ પ્રૂવ કરવા માટે એનું કર્લ છે એ 0 બાર પ્રૂવ કરવું જોઈએ. કર્લ જો 0 બાર પ્રૂવ કરવું હોય તો આપણે F બાર નું કર્લ ગોતીએ. લેમ્બડા ક્રોસ F બાર is equal to ijk del by del x del by del y del by del z, અને અહીંયા f1 f2 અને f3 એ સબસ્ટિટ્યુટ કરવાના આવે. આમાં ફરીથી પછી ડાયરેક્ટ f1 f2 f3 ની વેલ્યુ મૂકી દીધી છે. કઈ વાંધો નહીં, તમારી નોટબુકમાં જો બધું સમય જતું હોય તો એવી રીતે લખાય, પણ સાચી ટર્મ હોય તો એ સમાસે નહીં તકલીફ પડશે. એટલે ડિટર્મિનન્ટ નું એક્સપાન્શન કર્યા પછી તમે f1 f2 f3 ની વેલ્યુ મૂકો તો વધારે સારું. ત્યાં સુધી આ સ્ટેપ સુધી મારી દ્રષ્ટિએ f1 f2 f3 એવું સિમ્બોલ પડ્યો રખાય. ઓકે, પણ કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ આ ટેક્સ્ટ બુક પ્રમાણે કે i ઇન્ટુ તમારે આ ડિટર્મિનન્ટ નું એક્સપાન્શન મૂકવાનું છે. એટલે del by del y of f3 એટલે કે 3xy 2xz 2z એનું y થી પાર્શિયલ ડેરિવેટિવ માઇનસ del by del z of 3xz 2xy એટલે કે આપણને રિઝલ્ટ આ મળશે. સેમ આગળ વધીએ. માઇનસ j કેરેટ ઇન્ટુ del by del x of f3 એટલે કે 3xy 2xz 2z માઇનસ del by del z of f1 એટલે કે y સ્ક્વેર માઇનસ z સ્ક્વેર પ્લસ 3yz માઇનસ 2x એટલે કે આપણને રિઝલ્ટ આ મળશે. સેમ આગળ વધીએ. હવે થર્ડ k કેરેટ ઇન્ટુ આ ડિટર્મિનન્ટ આવશે. આ ડિટર્મિનન્ટ નો ઓબ્ઝર્વ કરો એટલે del by del x of f2 એટલે કે del f2 by del x માઇનસ del f1 by del y એટલે f1 અને f2 એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો તમને k કેરેટ ઇન્ટુ આ આખું રિઝલ્ટ મળશે. del by del x of 3xz plus 2xy minus del by del y of y square minus z square plus 3yz minus 2x. હવે સીધું સાધું સિમ્પલ પાર્શિયલ ડેરિવેટિવ એટલે સેમેસ્ટર 1 નો કન્સેપ્ટ તમારે એપ્લાય કરવાનો છે. આ સ્ટેપમાં પાર્શિયલ ડેરિવેટિવ કરતા જાવ એટલે નીચેનું સ્ટેપ આવતું જશે. આપણે જોતા જઈએ. del by del y of 3xy minus 2xz plus 2z એટલે y થી પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું એટલે 3x અને પછી y વાળી કોઈ ટર્મ છે જ નહીં એટલે ખાલી 3x આવશે માઇનસ del by del z of 3xz plus 2xy એમાં પણ z વાળી ટર્મ આ એક જ છે એમાં આવશે 3x એટલે 3x minus 3x એ i નો કોએફિશિયન્ટ થશે. સેમ માઇનસ j ઇન્ટુ ફર્સ્ટ ટર્મ del by del x ઓફ કરી અને 3xy minus 2xz plus 2z એનું x થી પાર્શિયલ ડેરિવેટિવ તો બે ટર્મ છે x વાળી એટલે એ ટર્મ આવશે 3y minus 2z માઇનસ. હવે એવી રીતે સેકન્ડ ટર્મ છે del by del y of y square minus z square plus 3yz minus 2x એમાં પણ z વાળી બે ટર્મ છે તો બંને ટર્મ નું ડેરિવેટિવ આપણે કરીએ તો સેકન્ડ ટર્મ જે છે માઇનસ z સ્ક્વેર એનું ડેરિવેટિવ માઇનસ 2z અને 3yz નું ડેરિવેટિવ થશે પ્લસ 3y. પણ આ આગળ માઇનસ છે એટલે બે ટર્મની સાઇન ચેન્જ થઈ જશે. પ્લસ 2z થઈ જશે અને માઇનસ 3y થઈ જશે. આમ આખે આખાનું તમે સિમ્પ્લિફિકેશન જુઓ તો પ્લસ 3y માઇનસ 3y કેન્સલ થઈ જશે, માઇનસ 2z પ્લસ 2z કેન્સલ થઈ જશે અને ત્યાં 0 જ વધશે છેલ્લે. એવી રીતે ફર્સ્ટ કોઓર્ડિનેટ જે આપણે જોયો છે એમાં પણ 3x 3x એટલે 0 થઈ જાય છે અને એવી જ રીતે થર્ડ કોઓર્ડિનેટ એટલે જે આપણે આ પાર્શિયલ ડેરિવેટિવ ફટાફટ જોઈ લઈએ 3xz 2xy એનું x થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે બે ટર્મ x વાળી છે તો થશે 3z 2y 3z 2y આઈ સેમ. આ સેકન્ડ ટર્મ જે છે એમાં y થી પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે તો y વાળી પણ બે ટર્મ છે y સ્ક્વેર નું ડેરિવેટિવ થશે 2y અને 3yz નું ડેરિવેટિવ થશે પ્લસ 3z 2y plus 3z પણ આગળ આ માઇનસ છે એટલે માઇનસ થી તમે બ્રેકેટ ઓપન કરો તો માઇનસ 2y અને માઇનસ 3z થઈ જશે એટલે એમાં પણ તમે ઓબ્ઝર્વ કરો પ્લસ 3z માઇનસ 3z કેન્સલ થઈ જશે પ્લસ 2y માઇનસ 2y કેન્સલ થઈ જશે અને ત્યાં પણ k કેરેટ નો કોએફિશિયન્ટ 0 થઈ જશે એટલે આ ફાઇનલી તમને આખે આખું રિઝલ્ટ જે મળશે એ આવું મળશે 0i plus 0j plus 0k is equals to 0, 0, 0, 0, 0, 0, that is nothing but 0 bar. 0 bar આવી ગયા એ કોણ 0 bar આવ્યા તો કે લેમ્બડા ક્રોસ f bar ની વેલ્યુ 0 bar આવી એટલે કે કર્લ ઓફ f bar 0 bar આવ્યા એટલે વેક્ટર ફીલ્ડ f bar
is irrotational. અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ હવે કાલે ભણશું.